જૂનાગઢમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક સગીરા પર તેના જ કૌટુંબિક કાકાએ દુષ્કર્મ ગુજાર્યું છે। એ પરિણીત કાકાએ એકવાર નહીં અનેકવાર અલગ અલગ જગ્યાએ બોલાવીને દુષ્કર્મ ગુજાર્યું છે અને સગીરાને ફોટોઝ વિડીયોઝ વાયરલ કરવાની ધમકી આપીને તેને ડરાવતો પણ હતો। જો કે પોલીસ કેવી રીતે પહોંચી આરોપી સુધી, જોઈશું આ રિપોર્ટમાં। હવસની આગમાં અંધ બન્યો કૌટુંબિક કાકા, સગીર ભત્રીજીને બનાવી શિકાર, હવસખોરે વટાવી તમામ હદ। હવસની આગમાં અંધ બની ગયેલો વ્યક્તિ કોઈ પણ હદ વટાવી શકે છે। આવો જ કિસ્સો સામે આવ્યો છે જૂનાગઢના માંગરોળ તાલુકામાં, જ્યાં કૌટુંબિક કાકાએ પોતાની જ સગીર ભત્રીજી પર નજર બગાડી અને તેને પીખી નાખી, અને તે પણ એકવાર નહીં અનેકવાર। જુઓ આ શખ્સને। આ એ જ શખ્સ છે જેણે સંબંધોને કર્યા હતા શર્મસાર। આ શખ્સનું નામ સુફિયાન ઉદિયા છે। હાલ તો આ નરાધમ પોલીસના સકંજામાં છે, પરંતુ જ્યારે પોલીસને આ ઘટનાને લઈને ફરિયાદ મળી તો પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે આ શખ્સે જે કૃત્ય કર્યું છે તે કૃત્ય કરતા પહેલા સામાન્ય વ્યક્તિ 100 વખત વિચાર કરે। ગઈકાલે માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ જાહેર થયેલ છે। બનાવની વિગતે આઈપીસી સેક્શન 363, 66, 376, 312, 114 અને પોક્સો અધિનિયમ હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। ગુનાની વિગતો જોઈએ તો માંગરોળ ખાતે એક ભોગ બનનાર યુવતી છે, તેમને તેમની નજીક વાડીએ રહેતા તેમના કૌટુંબિક કાકા સુફિયાન ભાઈએ તેમની સાથે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધી તેમના નગ્ન ફોટો પાડી તેમને વારંવાર ધમકીઓ આપી બ્લેકમેલ કરી ઘટનાના મૂળિયા આજથી 4 વર્ષ પહેલાના છે। 4 વર્ષ પહેલા આરોપીએ સગીર ભત્રીજી પર નજર બગાડી હતી। બળજબરીથી આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ કર્યું, સગીરાના નગ્ન ફોટોઝ લીધા। આરોપી સુફિયાન સગીરાને ફોટોઝ વાયરલ કરવાની ધમકી આપતો હતો। અલગ અલગ જગ્યા પર લઈ જઈને વારંવાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। સગીરાને ગર્ભ રહી ગયો તો આરોપીએ તેનું ગર્ભપાત પણ કરાવ્યું। આ ગર્ભપાત કરાવવા માટે આરોપીએ પોતાની બહેન અને બનેવીની મદદ લીધી। આરોપીએ ગર્ભપાત કરાવ્યા બાદ પણ સગીરા સાથે દુષ્કર્મ કરતો હતો। આરોપી સુફિયાન પરિણીત હોવા છતાં ખોટા દસ્તાવેજોના આધારે સગીરા સાથે કોર્ટ મેરેજ કર્યા। 4 વર્ષ સુધી સગીરાએ હવસખોર કૌટુંબિક કાકાની હવસને સહન કરતી રહી, પરંતુ હવે પોલીસ પાસે ફરિયાદ કરી। આ યુવતીને 4 વર્ષ પહેલા 2 માસનો ગર્ભ રાખી દીધેલ હતો। ત્યારબાદ આ યુવતીને ધમકીઓ આપી અને આ જે ગર્ભ રહી ગયેલ ત્યારબાદ તેમનું એબોર્શન બળજબરીપૂર્વક કરાવેલ હતું। ત્યારબાદ આ યુવતી સાથે પોતે પરિણીત હોવા છતાં બીજી વખત બળજબરીપૂર્વક ખોટા દસ્તાવેજ બનાવી અને તેમની સાથે મેરેજ કરેલા હતા। આ બાબતની એક વિગતવારની ફરિયાદ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલ છે। હાલ આ કેસની તપાસ માંગરોળ પીઆઈ શ્રી સંજય દેસાઈ કરી રહેલ છે। આ ગુનાના જે મુખ્ય આરોપી છે સુફિયાન, તેમને હાલ રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે અને વધુ આગળ ઉપરની તપાસ હાલ ચાલુ છે। હાલ તો પોલીસે સુફિયાનની ધરપકડ કરી લીધી છે। સાથે જ આરોપીના બહેન હાફિઝા પારેખ અને તેના બનેવી ઇરફાન પારેખ વિરુદ્ધ પણ પોલીસે ફરિયાદ નોંધી છે। પોલીસ બહેન અને બનેવીની આ સમગ્ર ઘટનામાં શું ભૂમિકા છે તેને લઈને પણ તપાસ શરૂ કરી છે, પરંતુ જે પ્રકારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેના પગલે માંગરોળ પંથકમાં હાહાકાર મચી ગયું છે। સંબંધોની ગરિમાને જાળવવાની હોય છે, પરંતુ આ હવસખોરે તમામ હદ વટાવીને સંબંધોને શર્મસાર કર્યા। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।